મિત્રો, મેષ રાશિની વાત કરીએ. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર પ્રસન્નતા જે સારી જળવાઈ રહેશે. સાથે સાથે સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. પરિવારના સુખમાં પણ વૃદ્ધિ સારી થાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિની વાત કરીએ તો બહુ જેના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કામકાજમાં એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. કરેલા કાર્યો ચોક્કસ એક સારું ફળ આપશે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં સારા સમાચાર મળે તેવા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર પણ લાભ મેળવી શકાશે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને કામકાજની અંદર નિરાશાનો અનુભવ થાય. સંતાનના પ્રશ્નોની અંદર થોડી ચિંતા રહે. કદાચ ઇષ્ટમિત્રોનો સહયોગ તો ચોક્કસ સારો મળવાનો છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો નક્ષત્ર ચંદ્રબળ પ્રમાણે ધન અને માન આ બંનેને આજે જાળવવા પડશે, ન તો વ્યય થવાની સંભાવનાઓ છે. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડી પરેશાની રહેશે. થોડીક માનસિક તણાવની પણ શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ કામકાજ હોય મિત્રો, આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં આજે નવી તકો મળે. નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે. પારિવારિક સંબંધોની અંદર આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો ધંધાના કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી ચોક્કસ તમારો સારો વિજય થશે. સાથે સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ઘરનું આનંદનું વાતાવરણ આજે જળવાઈ રહેશે. ઘરમાં તમારો દિવસ એકંદરે આજના દિવસ માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને મિત્રો ભાગીદારીવાળા કામકાજ જો કરતા હોય તો ભાગીદારો સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. નવા સંબંધોની અંદર થોડી નિરાશા રહેશે. નોકરિયાત વર્ગને નવી તકો મળે. સંતાન પક્ષે સારા સમાચાર મળે. મતલબ આજનો દિવસ આ પ્રમાણેનો આપણા માટે રહેશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ જેના અક્ષર ન અને ય છે. ઘણી વખત મહેનત કર્યા છતાંય આપણને એમ લાગે કે મહેનત થોડી ઓછી છે કે શું, કારણ કે પરિશ્રમ પછી પણ કદાચ કામ અધૂરા દેખાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ નજીકનો સ્નેહી હોય, સ્વજન હોય, એનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે. થોડું સાચવીને કામકાજ કરવું. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સારો સહકાર મળશે. તો આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે તો સારો છે જ. વ્યવસાય જો કરી રહ્યા છો એમાં પણ ધનલાભની સારી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. મતલબ કામકાજમાં આજે થોડી બરકત વધારે રહેશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ભાગ્ય અનુકૂળ દેખાય છે આજે. એમાંય ખાસ કરી રાજનૈતિક ક્ષેત્રમાં કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. વિકાસના કાર્યોમાં એક સારી ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થાય એવો યોગ ચંદ્રબળના આધારે આજે ધન રાશિના જાતકોને દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ તો ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. વાદ વિવાદ વાળા કામકાજથી મિત્રો આજે બચવાનું રહેશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. પરિવારમાં સામાન્ય અશાંતિ આજના દિવસ માટે રહેશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળે અને ખુશીનો પણ અનુભવ થાય આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રમોશનમાં અથવા તો શાંતિના યોગ સારા બની રહ્યા છે. સ્વજનોનો સહયોગ ચોક્કસ સારો મળશે. આજે ધંધાની અંદર પણ સારો સુધારો તમને આજે જોવા મળશે. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. મિત્રો થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ મધ્યમ સફળતા આજના દિવસ માટે મળે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. નિરાશાઓથી દૂર રહેવું પડશે. આટલું કરો એટલે કામકાજ તમારું સરળતાવાળું બનશે. જય ગણેશ.